જોયું છે, ખેડૂતની પત્ની સામે નિષ્કલંક જોયું. વીરબાઈને કહ્યું છે, જાઓ જઈને ભગવાન રામનું ચરણામૃત લઈ આવો અને એની આંખે લગાડો. વીરબાઈમાં ગયા છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના દર્શન કર્યા છે. ભગવાન રામના ચરણામૃત લઈ આવ્યા. બાપાએ કહ્યું છે કે આ બેનના આંખે અડાડો, અને વીરબાઈએ જેવી આંખે અડાડ્યું, માનશો નહીં, એ ચમત્કાર નહીં, ये सिद्धि है कि એને બે આંખે દેખાતું થઈ ગયું. दोनों आंख से देखती हो गई. અને આ છે આંધળાને આપે આંખ. આ ફિઝિકલી, પણ જે ધર્મથી ભટક્યા છે એ પણ આંધળા કહેવાય. આંધળા, આપણી પાસે આંખ કેટલી? હા, 2, 4, 2 ચર્મચક્ષુ ને 2 अंतरचक्षु. अंदर में પણ चक्षु છે. ये अगर खुल गई, ये तो खुलती है, बंद होती है. रात को सो जाते हैं तो बंद हो जाती है, सुबह उठेंगे जगेंगे वो खुल जाएगी. तो ये जो चर्मचक्षु है वो तो खुलती बनती, मगर अंदर की पता है आपको? सदाय के लिए बंद है. આપણી બધી અંદરની ચક્ષુ જે છે ને, અંતર ચક્ષુ બંધ થઈ ગઈ છે. એક પદ છે બહુ સરસ. ભગવાનને પ્રાર્થના, દરબારી. અંતર દ્વાર ઉગાડ પ્રભુજી મારા, અંતર દ્વાર ઉગાડ, અંતર દ્વાર ઉગાડ પ્રભુજી મારા, અંતર દ્વાર ગાઈએ. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. પ્રકાશને અંદર લાવી રે, પ્રકાશને અંદર લાવી દે, હર અંધારું કાઢ. પ્રકાશને અંદર લાવી દે, હર અંધારું કાઢ. ખોલી દે જે ખલકનાથ તું, ખોલી દે ખલકનાથ તું, દિલના બંધનમાં. અંતર દ્વાર પ્રભુજી મારા, અંતર દ્વાર હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. ગાઈએ. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. મારે આંગણીએ મારે
જે તું લાલ અંતર દ્વાર પ્રભુ મારા અંતર દ્વાર જલારામ 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 तो आंधड़ा ने आंख आपे, ये आंख जो है हमारी आपने છે ને સર્ટેન સમય માટે ખુલે અંદરની, આપણો સ્વાર્થ આવે ત્યારે, પછી પાછી વહી જાય. यही तो ये જેની અંતર ચક્ષુ બંધ હોય ને ભાઈ, આમ તો હોય પણ એ વિનાશ કરે. આપણો ઇતિહાસ કે છે મહાભારત, ધૃતરાષ્ટ્ર ફક્ત ચર્મચક્ષુથી અંધ નથી, चर्मचक्षु से भी अंध है. और गांधारी ने क्या किया? मैं हमણાં જ કોઈ કથામાં કહ્યું કે ગાંધારીએ શું કર્યું? શું કર્યું? હા, પતિવ્રતા ધર્મ પાળવા માટે એને શું કર્યું? કે પાતા બાંધી દીધા. આપણા ઇતિહાસમાં, સમાજમાં જો આવી પતિવ્રતા સ્ત્રી હોય હા તો કેમ લાગે? એટલે તમે ગાંધારીની દ્રષ્ટિએ જુઓ છો તો ખરા ને કે ભાઈ એને પતિવ્રતા ધર્મ પાડ્યો, બરાબર ને? એટલે પતિ આંધળો હોય તો આપણે પણ આંધળા. લુચ્ચી હતી, લુચ્ચી. હા, કઈ તમે શું સમજો છો એને ગાંધારીને? એને પતિવ્રત ધર્મ કોને કહી શકાય એ નથી ખબર. પતિવ્રત ધર્મ તો એ હતો કે પતિ આંધળો છે તો એની આંખ બને, એની આંખ બનવું જોઈએ. એના કરતા નિર્બળ થઈ ગયા. તમે જુઓ કેટલી નુકસાની કરી. બાપ આંધળો હતો, માય આંધળી થઈ ગઈ. પરિણામ શું આવ્યું? 100 છોકરાઓ બધા આડે રસ્તે ચાલ્યા ગયા. 100 છોકરા, કોઈ હિતો નહીં નીકળ્યો. કારણ માં પણ આંધળી અને બાપ પણ આંધળો. વિદુરજીએ જ્યારે ધૃતરાષ્ટ્રને આવીને સમજાવ્યો છે કે તમે જુઓ તો ખરા તમારો દુર્યોધન કેટલું પેલું કરે, કેટલું બધું પાંડવોને મારવા માટે શું નથી કરતો, અને તમારે વિચારવું જોઈએ. ત્યારે આ આસક્ત થયેલો અંધ અને મેં વિદુરનું સમજો. તમને કોઈ સલાહ આપવા માટે આવે ને ભાઈ તો એકદમ કિક આઉટ નહીં કરતા. તમારે કઈ પણ વસ્તુ યાદ રાખવાનું, આ કાન જે છે ને એનો જેટલો સદુપયોગ તમે કરશો કાનનો એટલો સારો. આ એક જ આવું આ સાધન એવું છે જેનાથી બધો કચરો અંદર જાય, અને આ જ સાધન એવું પણ છે તમે કથા જ્યારે સાંભળો છો ત્યારે પુણ્ય પણ અંદર, કૃષ્ણ પણ જાય અંદર ને કચરો પણ જાય. ધારો તો આ કાનથી કૃષ્ણની કથા સાંભળશો તો કાન દ્વારા હૃદયની અંદર કૃષ્ણનો પ્રવેશ થશે, અને લોકોની નિંદા અથવા તો બીજું આડું સાંભળશો તો કચરો એ જાય અંદર. પછી ફિલ્ટર કરતા બહુ વાર લાગે ભાઈ. પછી બીજી કેટલી કથાઓ સાંભળો ત્યારે થોડો થોડો કચરો ઓછો થાય, પણ કચરો આવે વધારે, જાય ઓછો. પ્લીઝ આનો બહુ સદુપયોગ કરજો કાનનો. એટલા માટે પૃથુ રાજા મને ગમે. પૃથુ રાજાએ 10,000 કાન માંગેલા ભગવાનની પાસે.
પૂછ્યું કે કેમ 10,000 કાન? તો કહે છે કે લોકો તો 2 કાનથી કથા તમારી સાંભળે, હું તો 10,000 કાનથી તમારી કથા સાંભળીશ. શું ભાવ છે સાહેબ! એટલે કથા નોટ ઓનલી તમારું કઈ કામ થઈ જાય, તમારે કોઈ એ થાય એને માટે કથા નથી. કથા તો કૃષ્ણને તમારા હૃદયમાં પ્રવેશ કરવા માટે, રામને પ્રવેશ કરવા માટે હૃદયની અંદર એટલા માટે છે. તમે ભગવાનને કથા સાંભળશો એટલે ઓટોમેટિકલી બીજું બધું આવવા મળશે. સારું, અચ્છા, તમે ગાય ખરીદો છો? ગાય જગતની તુચ્છ વસ્તુ જે છે એને માટે કથા નથી. એ તો એમનેમ જ આવશે. તમે કથા સાંભળશો તો લ્યો, તમે જે ભૌતિક સાધનો અમુક માટે આપણે દોડાદોડ કરીએ છીએ ને, એ એમનેમ જ આવશે. એમાં પ્રશંસા આવ્યો, બધું જ આવ્યું, પ્રશસ્તિ આવી તમારી, અથવા તમને કઈ જોઈએ, બધી જગતની બધી ભૌતિક ચીજો એમનેમ જ આવશે. ગાય ખરીદવા જાઓ તો એમ પૂછો કે છાણ કેટલું આપે છે? એ તો ગાય આવી એટલે છાણ એની આરે આવે. તમે પૂછો શું દૂધ કેટલું આપે છે? દૂધ કેટલું આપે છે એ જ પૂછાય ને. એ તો ગાય લીધી છે એટલે દૂધની તમારી દ્રષ્ટિ દૂધ પર જ હોવી જોઈએ. છાણ તો એની મેળે જ આવવાનું છે. એ ભૌતિક ચીજ જે જગતની છે એને ખરીદવા માટે થઈને તમારે તમારું કઈ અમુક રકમ ખરીદવાની નથી. ભગવાનની કથા મને ને તમને બહુ જ બળ આપશે, પ્રેરણા આપશે. સત્સંગ તમને શીખવશે વિવેક. સત્સંગની પાસે શીખવા જેવું શું છે તો કે વિવેક. બીનો સત્સંગ વિવેક ન હોય, બિન હરિ કૃપા સુલભ ના. સત્સંગ વગર વિવેક નહીં પ્રાપ્ત થાય. અને સત્સંગ પણ પ્રાપ્ત ક્યારે થાય? હરિની કૃપા હોય તો. ભગવાનની કૃપા હોય ને તો જ અહીંયા અવાય. ચોખ્ખી જ વાત છે એમાં. જેને 7 દિવસ કથા સાંભળવાનો સંકલ્પ લીધો હોય, તમે જોજો અડચણ આવશે. આપણા અંદરના રહેલા પાપ જે છે અથવા તો એવા પ્રકારના કર્મો જે છે એ તમને આવા પરિસરમાં ઘૂસવા જ નહીં દે. તમે જુઓ, આપણને સત્કાર્ય કરવા માટે રોકે કોણ? આપણા કર્મો રોકે. એની પર ઉપર થઈને તમારે એને ઓવરરૂલ કરીને ઉપર જઈને કરવું પડે. કારણ કે નકારાત્મકતા એ બધી બાજુથી તમને પ્રહાર કરશે. ક્યાં તમને અહીંયા આવવા માટે કે કથામાં આવવા માટે સંસાર રોકશે, ક્યાં કોઈ વ્યવહાર રોકશે, ક્યાં કોઈ શારીરિક તમને પેલું હશે તે રોકશે. બધા જ રોકશે અહીંયા આવવા માટે. અહીંયા નહીં જવાય. ઘણા મંદિરોમાં જાય છે, મોટા મંદિરમાં. મોટા મંદિર આ ઇંગ્લેન્ડની અંદર મોટું મંદિર દરેક શેરીને નાકા પર છે. સમજ્યા ને? નાનું હોય આમ પેલું ને પછી અંદર. ખેર, મારે વાત કરવી છે સાહેબ. કાન સરવા રાખજો. કાનની મહત્વતા બહુ છે. કાચા કાનના પણ કોઈ દિવસ નહીં થવું. સલાહ બધાની લેવી. સલાહ બધાની લેજો ને તમને જે યોગ્ય લાગે ને એ તમારે કરવાનું. સુનિયો સબકી કર્યો મન કી. ઓકે, બધાનો સાંભળો. નાનામાં નાનો આવે તેની સાથે વિવેકથી એની સાથે સાંભળીએ એની વાત. અને પછી આપણને યોગ્ય લાગે તો લેવાની. સાહેબ એવું કઈ નથી કે નાના. ઘણી વખત તમે સમજી લેજો, તમને કાંટો વાગી ગયો તો તલવાર નહીં લેવાય, 100 જ લેવાય. કાંટો કાઢવો હોય તો 100 જ લેવી પડે. એમાં તલવારનું કામ જ નથી આવતું. તો નાના જ તમને કામ લાગશે. એટલે ઘણી વખત નાના જેટલા કામ લાગે એટલા મોટા લઈ લાગે. અને આમે કહેવત પ્રમાણે મોટા બધા બસ મોટા. આ ઘડિયાળમાં જુઓ ને 3 કાંટા હોય, એમાં આગળનો કાંટો જે છે સેકન્ડ કાંટો. પાછળ જે કામ નથી કરતા એ વહેલા ચાલે. આ સેકન્ડ કાંટો એ કામ લાગે. તમને કેટલા વાગ્યા કોઈ દાડો પૂછ્યું સેકન્ડ કાંટાને?
એને હું લેવા દેવા, એ તો આંટા જ મારે પાછો સૌથી જલ્દી આંટા મારે. એની પાછળ આવે મોટો કાંટો, એટલે આમ જોઈએ તો આગળ સેકન્ડ, એની પછી મોટો. આ મોટા પણ આંટા મારે ને કઈ ખબર પડે નહીં આપણને કેટલા. તમે મોટાને પૂછો, નાનો કાંટો નહીં હોય ને મોટો એકલો આંટા મારતો હોય તો ખબર પડે કેટલા વાગ્યા. પણ સેકન્ડ કાંટો પણ નહીં હોય અને મોટો કાંટો પણ નહીં હોય અને એકલો નાનો ધીરે ધીરે ફરતો હોય, બિચારો કામ કરતો હોય, તો નાના પરથી અંદાજ તો આવે. 12 અને 1 ની વચ્ચે જો એ કાંટો હોય તો તમને ખબર પડે 12:30 થયા. નાના તમને કામ લાગશે હરવાડે. ને હવે તો એવું નથી. બધાની સલાહ લો, બધાનું સાંભળીએ. આ ભગતો મને ને તમને આ શીખવે છે. તો સાહેબ, જલાબાપા અને વીરબાઈ કેમ એમની પાસે આટલું બધું ભક્તિનું બળ આવ્યું છે, એની પાછળના કારણો છે. તમે જન્મ લો છો તો 2 વસ્તુ તમે લઈને આવો છો. પૈસા નહીં, ધન નહીં, પણ 2 વાત. તમારા સંચિત કર્મ લઈને આપણે જન્મીએ. બીજું, આપણે આપણા સંસ્કાર અમુક પ્રકારના હોય એ અવિરત એ લઈને આવો છો. સંસ્કાર અને કર્મ આ 2 લઈને જન્મતા હોઈએ. જલાબાપા અને વીરબાઈમાં પણ આવું જ છે. અને કેમ, એની કથા. વાંકાનેર નામનું રાજ્ય છે. એમાં મેસરિયું નામનું ગામ નાનું, વાંકાનેર સૌરાષ્ટ્રની અંદર, એમાં મેસરિયું નામનું એક ગામડું, એમાં રબારી કોમ છે. બધા ઢોર દાખરા ચારે અને એમાંથી ઊન બનાવે ઘેટાનું, અને એમાંથી બધા વસ્ત્ર બનાવીને વેચે. એવો રબારી વાસ. 5 ભાઈઓનું કુટુંબ છે. આ બધા જ ભાઈઓ ઘેટા પાડે અને એનામાંથી ઊન, જે પેલું જે ઘેટાનું ઊન, એમાંથી વસ્ત્ર બનાવીને વેચે. એમાં એક 5માંથી નાનો ભાઈ, જેનું નામ હતું જાલો, એની પત્નીનું નામ હતું રૂપાંબા. ઘેટા બકરા ચરાવે, ઊન કપાય ત્યારે એને વણીને ધાબળા બનાવીને વેચે. આ ઝાલાને એના ભાઈઓએ કામ સોંપેલું કે તારે ઘેટા ચરાવવાના. હવે મેસરિયાથી 5 માઇલ દૂર, એટલે 7.5 કિલોમીટર થાય કિલોમીટરમાં, અને 5 માઇલ તો એટલું દૂર મોલડી નામનું ગામ. અને આ ગામની અંદર એક સંત રહેતા હતા, આશ્રમ હતો. આ સંતનું નામ હતું રતા. આપા રતા. આપા એટલે એ કાઠિયાવાડીની અંદર એક સન્માનવાચક શબ્દ છે. આપા વડીલ હોય અથવા તો કોઈ એવું પ્રસિદ્ધ ઊંચું માણસ હોય તેને આપા ગણી. એ આપા રતા નામના સંત છે. આ મોલડી નામનું ગામ, એની અંદર આપા રતા સંતને કેવું કે એનામાં ભજનો થાય, રાત્રે ભજન થાય સવાર સુધી.